જૂનાગઢ ઔદિચ્ય ખરેડી બ્રહ્મ સમાજના તારીખ 20 જુલાઈ 2025 ને રવિવારના રોજ જૂનાગઢના શ્રી ઔદિચ્ય ખરેડી બ્રહ્મ સમાજ દ્વારા સમાજના બાલવાટિકાથી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ દ્વારા સન્માન સમારોહ તેમજ જ્ઞાતિના ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય આપવાનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં સમાજના તમામ પદાધિકારો, ટ્રસ્ટી મંડળો તેમજ સમાજના ભાઈઓ તેમજ બહેનો અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી આ આયોજનને સફળ બનાવવા સહયોગ આપેલ હોય। આ આયોજનમાં ભાગ લેવા બહારગામથી આવેલ તમામ વિદ્યાર્થીઓ તેમજ તેઓના વાલી મંડળોને ભોજનની તેમજ રહેવાની વ્યવસ્થા આયોજક દ્વારા કરવામાં આવેલ હતી। धार्मिक ने दादा मांगे छे ई तमारे પાસે ખુલાસો કરવો પડશે અને એક વાત એની સાવ સાચી છે, જો આપણે સાક્ષર થવું હોય અને આપણા બાળકોને સંતાનોને આગળ લેવા હોય તો આપણે હવે કંઈક કરવું ઘટે। હું બહુ વિદ્યમાન, હવે મને અત્યારે 84-85 છે, છોકરાઓ કરે છે એના ઉપર રાખી છો, પણ જ્યાં સુધી તમે જાગૃત થઈ જાવ ત્યાં સુધી બધું દેવા આવે ત્યારે આપણે ખરડેશ્વર નિધિ અને રોકડદાન એને ડાયવર્ટ કરી એને સમજાવવાનો પ્રશ્ન જ નથી। આજે હું 5000 રૂપિયા દઉં એટલે તમારે લઈ લેવાના કેળવણીમાં, તમે ઘટે જ છે। હા, તમારી પાસે ફંડ છે જ નહીં અત્યારે, ત્યારે તમારે આની અંદર લેવા જોઈએ। કે દરરોજનો 1 રૂપિયો 360 રૂપિયા એ આપણે નથી કરી શીખ્યા, એ આપણે ફંડ ભેગું નથી કરી શીખ્યા, તો આમ તો ચાલે નહીં ને। ભોજન રવિભાઈ ભરતભાઈ ત્યારબાદ જીવીબાર ટ્રસ્ટમાંથી અશ્વિનભાઈ વિનંતી કરું, ભટ્ટ નૈતિક રાજેશભાઈ ગેરહાજર છે। ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે ભટ્ટ સૌમ્યા શૈલેષભાઈ, દવે હેતવી વિશાલભાઈ, વ્યાસ જીયા અમિત કુમાર, ત્યારબાદ જોશી કુલદીપ આનંદ પ્રકાશ જોશી અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરી ધોરણ 10 કેજી થી લઈ ધોરણ 10 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર વિતરણ અને બીજા ઇનામો પણ આપ્યા છે અને સાથે સાથે વડીલ વંદના પણ કરી અને ગંગા સ્વરૂપ બહેનોને રોકડ પુરસ્કારની સહાય કરી છે અને સાથે મહાદેવ ઇષ્ટદેવ અમારા ખડેશ્વર દાદાની આરતી આરાધના સાથે પૂર્ણ કરી અને ભોજન પ્રસાદ લઈ અને બધા સૌ પોતાના ઘરે જશે। જૂનાગઢ શહેરમાં ફરી પાછા પંચહળદી ચોકમાં ખાડાની સમસ્યા, માથાના દુખાવા સમાનવની। જૂનાગઢ શહેરમાં ફરી પાછા ખરીદીના હબ ગણાતા વિસ્તાર એટલે પંચહળદી ચોકમાં ખાડાની સમસ્યા, માથાના દુખાવા સમાનવની બાબતે વોર્ડ 10 પૂર્વ કોર્પોરેટર હિતેશભાઈ ઉદાણીએ આપી મીડિયા સમક્ષ પ્રતિક્રિયા। ઉદાણી વોર્ડ નંબર 10નો ભૂતપૂર્વ કોર્પોરેટર। આજે અમારા વિસ્તારમાં 2 ચોકના કામ પહોંચી રાતે ગયા, તેમાં નથી સિમેન્ટ હોય કારણ કે નથી રહેતી હોય, કાલે કાંકરા નાખી અને ધૂળ નાખીને વયા ગયા હતા। અહીંયા પરિસ્થિતિ એવી છે કે આ વિસ્તારમાં બધે કાંકરા એટલા બધા કે 1000 વિસ્તાર છે। આવી રીતે વિસ્તારમાં જો પેટ છે તો કમિશનર સાહેબ તમારી વિનંતી છે
કે શું આ બાબતે તપાસ કરી અને આ બાબતે એ લોકોનું પેમેન્ટ ચૂકાવી દેવું અને તાત્કાલિક ધોરણે કાકડા હટાવી આ જગ્યાએ પેટનો નવો કરવામાં આવે મારી વિનંતી. જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતી ધીરેન કારિયાની સંગઠિત ગુન્હિત ગેંગ વિરુદ્ધમાં ગુજશી ટોકના કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલ ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપી કિરીટ ઉર્ફે કીડો ભગાભાઈ છેલાણા જૂનાગઢ તથા ભૂપત પુંજાભાઈ કોડિયાતર રહેવાસી જૂનાગઢ અને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. ગણનાપાત્ર જુગારધારનો કેસ શોધી કાઢતી જૂનાગઢની બી ડિવિઝન. જુગારમાં અશોક કેશુભાઈ ટાંક રહેવાસી જૂનાગઢ, મનોજભાઈ કેશુભાઈ ટાંક રહેવાસી જૂનાગઢ, ડાયાભાઈ બચુભાઈ શિંગાળા રહેવાસી જૂનાગઢ, મનીષાબેન દિલીપભાઈ ટાંક રહેવાસી જોશીપરા, ભૂમિકાબેન મુરલીધર દોલતરામ હેમનાણી રહેવાસી જોશીપરા, સંગીતાબેન ભરતભાઈ ચંપટ રહેવાસી જોશીપરા તેમજ વૈશાલીબેન મુકેશભાઈ ચૌહાણને પકડી પાડવી કુલ 17,710 રૂપિયાનો મુદ્દામાલ ઝડપતી બી ડિવિઝન પોલીસ.